શું પુરુષોત્તમ રૂપાલા સામેના વિરોધની આગમાં હોમાશે ક્ષત્રાણીઓ? 2 દિવસનું અલ્ટિમેટમ પૂર્ણ થતાં ક્ષત્રાણીઓએ આવતીકાલે કમલમ ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી. ચેતનાબા, ગીતાબા અને પ્રજ્ઞાબા સહિતની ક્ષત્રાણીઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. આ અલ્ટિમેટમ પૂર્ણ થતાં ક્ષત્રાણીઓએ કરી આત્મવિલોપનની જાહેરાત. આત્મવિલોપન મુદ્દે ક્ષત્રિય અગ્રણી પ્રજ્ઞાબાનું મોટું નિવેદન સામે આવ્યું. પ્રજ્ઞાબાએ કહ્યું કે આત્મવિલોપન પહેલાં તેઓએ હાથમાં મહેંદી મૂકી અને હવે સાધુ સંતોના આશીર્વાદ મેળવીને કાલે કમલમ ખાતે આત્મવિલોપન કરશે. તેઓએ દાવો કર્યો કે અમારો નિર્ણય ફાઇનલ છે અને હસતા મોઢે આત્મવિલોપન કરીશું. ક્ષત્રાણીઓએ આત્મવિલોપન રાજપૂતોને આહવાન કર્યું. તેઓએ કહ્યું કે હવે મોટા હોદ્દા પર બેઠેલા રાજપૂતોએ બહાર નીકળવાનો સમય પાકી ગયો છે. જઈ રહ્યું છે. અમે પહેલાં 48 કલાકનો ટાઈમ આપ્યો હતો, પણ અમારા ભાઈઓએ કીધું કે અમે કેસરિયા કરશું, તમે આ વસ્તુ નહીં કરો, રિક્વેસ્ટ કરી. એટલે અમે 2 દિવસ વધારી નાખ્યા કે 2 દિવસમાં અગર જો મોદીજી કે પગલું ભરે છે તો અમારે જોહર કરવાનું નથી આવતું. પણ 2 દિવસમાં કંઈ જ ન થયું, એટલે અમારા પગલું ભરવામાં આવી રહ્યું છે. અને કાલે 4 થી 5ની આસપાસ અમે પહેલાં દેવી અને દેવના દર્શને નીકળશું અને પછી અમે જોહર કરશું. અમારી પાસે હવે જે કાલ 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. કાલ 4 વાગે અમે કમલમમાં જવાના છીએ ગાંધીનગર અને જોહર કરવાના છીએ. તો આજથી કાલ સુધી જે ટાઈમ છે એ અમારા જોહર સેલિબ્રેશનનો ટાઈમ છે. એટલે પહેલાં અમે મહેંદી કરી એકદમ આનંદથી જવાના છીએ, ખુશીથી જવાના છીએ અને સાજ શણગાર સજીને જવાના છીએ. એટલે એના સૌથી પહેલાં મહેંદી આવે એટલે મહેંદી કરી. તો ક્ષત્રાણીઓને આત્મવિલોપન ન કરવાની દક્ષાબા સિસોદિયાએ આપી સલાહ. દક્ષાબા સિસોદિયાએ 2 હાથ જોડીને ચેતનાબા, ગીતાબા અને પ્રજ્ઞાબા આત્મવિલોપન ન કરવાની સલાહ આપી. દક્ષાબાનું કહેવું છે કે જે વ્યક્તિ પાસે સમાજ કે સંગઠનનો આધાર ન હોય તે જ આત્મવિલોપનનો રસ્તો અપનાવી શકે. તેઓ દાવો કર્યો કે રાજપૂત સમાજ અને સંગઠન તમારી સાથે છે તો આત્મવિલોપનનો માર્ગ અપનાવવો યોગ્ય ન કહેવાય. સંસ્થા તરફથી અને બહેનોના સંગઠન તરફથી અમે પગે લાગીને એટલું ચોક્કસ કહીએ છીએ કે તમારે આ પગલું ભરવાની કોઈ જ જરૂર નથી. બધા ભાઈઓ બહેનો બધા તમારી સાથે, આખો સમાજ તમારી સાથે છે. તો આવું કરવાની કાંઈ જરૂર નથી. અને તમે સમજો છો કે જૌહર એટલે શું, કે જેનો કોઈ આધાર નથી, કોઈ જ વ્યક્તિ નથી, ત્યાર પછી એમને છેલ્લે એમને પગલું ભરવાનું આવે છે. તો આ કરવું કંઈ યોગ્ય જ નથી. રાજપૂત સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ 2 હાથ જોડીને આત્મવિલોપનનો નિર્ણય પડતો મૂકવા ક્ષત્રાણીઓને વિનંતી કરી. સાથે સરકારને ચેતવણી આપી કે જો એક પણ ક્ષત્રાણી શહીદ થશે તો રાજકોટની લડાઈના પડઘા દેશભરમાં પડશે. પણ 2 હાથ જોડીને મારી બહેનોને વિનંતી છે કે આપ જોહર નહીં કરતા. આની સામે આપણે આગળ લડાઈ લડીશું. અને સરકારને પણ અમે ચેતવવું છું કે જો એક પણ બેનને કાંઈ થયું, એક પણ બેન શહીદ થઈ રાજપૂતાણી, તો આનું પરિણામ ભોગવાનું માત્ર પરસોત્તમભાઈને નથી, પણ આ ખાલી રાજકોટનો પ્રશ્ન નથી, ગુજરાતનો પ્રશ્ન નથી, આખા ભારત દેશનો પ્રશ્ન બનશે. અને એનું પરિણામ ભોગવવાની તૈયારી સરકારે પણ રાખવી પડશે.